નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ હેલ્થ કુબેરમાં। મધ આપણા દેશમાં એક પ્રાકૃતિક ઔષધિ તરીકે સદીઓથી ઉપયોગમાં લેવાતું રહ્યું છે। આપણામાંથી મોટાભાગના લોકોને માત્ર એટલી જ ખબર હોય છે કે સવારમાં માત્ર ગરમ પાણી પીવાથી જ આપણને ફાયદો થાય છે, અને ઘણા બધા લોકો એટલું જ જાણે છે કે મધનો ઉપયોગ કરવાથી આપણી ત્વચામાં નિખાર આવે છે, પરંતુ મધના અનેક ફાયદાઓ છે। જો આપણે તમામ ડાયટ એક્સપર્ટ્સની વાત કરીએ તો તેમનું માનવું છે કે બાકીની ખાવા પીવાની વસ્તુઓની સરખામણીમાં મધ વધુ પ્રભાવશાળી છે, જેનાથી આપણા વાળ અને આપણી ત્વચા હંમેશા ફિટ રહે છે અને આપણે હંમેશા યુવાન જ દેખાઈએ છીએ। તો ચાલો મધના વિવિધ ફાયદાઓ વિશે ચર્ચા કરીએ આ વિડીયોમાં। પરંતુ આગળ વધતા પહેલાં મિત્રો, તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરો, જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે। મિત્રો, સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે, અને જે મિત્રોએ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ। તો ચાલો આગળ વધીએ। નંબર 1, તમારી ત્વચાને સાફ કરે છે। મિત્રો, જો તમે તમારી ત્વચાની સંભાળ ન લેતા હો તો તમારે શરૂ કરવું જોઈએ। તમે તંદુરસ્ત ત્વચા ઈચ્છતા હો તો મધ એક ખૂબ ઉપયોગી પ્રવાહી છે જે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, જે તમારા શરીરને હાનિકારક સૂક્ષ્મજીવોને સાફ કરવામાં મદદ કરશે, અને તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો પણ હોય છે જે તમારી ત્વચાને સ્વચ્છ રાખશે। નંબર 2, વધારાનું વજન ઉતારવામાં મદદ કરશે। મિત્રો, જો તમે તમારા ડૉક્ટર પાસે જાઓ અને તેમને કહો કે તમે વજન ઓછું કરવા ઈચ્છો છો, તો તેઓ તમને તમારા ખોરાકમાંથી ખાંડનું સેવન બંધ કરવાની સલાહ આપશે, પરંતુ તેઓ તેમાંથી મધને બાકાત કરવા માટે તમને કહેશે નહીં, કારણ કે મધમાં એક અલગ પ્રકારનું ખાંડ પદાર્થ ઉમેરવામાં આવે છે જે તમારા ચયાપચયની પ્રક્રિયાને ઉત્તેજન આપે છે, જે તમને તમારા વજન ઉતારવાના ધ્યેયમાં મદદ કરશે। મધયુક્ત પાણી પીવાથી આપનું વજન ઘટે છે, કારણ કે 100 ગ્રામ મધમાં 305 કેલોરી હોય છે, જેનાથી આપને લાંબા સમય સુધી ભૂખનો અહેસાસ થતો નથી અને આપની ચરબી ઓછી થાય છે। નંબર 3, પ્રતિરોધક ક્ષમતા વધારે। મધમાં ઢગલાબંધ એન્ઝાઇમ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે। આ હાનિકારક બેક્ટેરિયા સામે આપણા બોડી સિસ્ટમને બચાવે છે અને રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે। એક સારું એન્ટીઓક્સિડન્ટ હોવાના કારણે તે આપણી ત્વચાને કાયમ તરોતાજા રાખે છે, જેનાથી નિખાર લાગે છે। નંબર 4, કફમાં આરામ આપે। મિત્રો, ગરમ પાણી અને મધથી આપને કફ તથા ગળામાં થતી બળતરામાં આરામ મળે છે। જો આપ દરરોજ તેનો ઉપયોગ કરો છો તો ધીમે ધીમે આ સમસ્યા ઓછી થતી જશે। નંબર 5, ગળાનો સોજો દૂર કરે। મિત્રો, ગરમ પાણી અને મધ એકસાથે લેવાથી ગળાનું સંક્રમણ દૂર થાય છે, કારણ કે તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ છે જે ગળાની ખારાશ અને ગળાનો સોજો ઓછો કરે છે। મોટા મોટા ગાયક કલાકારો મધનો ઉપયોગ કરતા હોય છે। નંબર 6, તમારું કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે। સાયન્ટિફિક વર્લ્ડ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં લખવામાં આવ્યું હતું કે મધના ઉપયોગથી કોલેસ્ટેરોલમાં 3% જેટલો ઘટાડો થાય છે। એક અભ્યાસમાં એક વ્યક્તિને 30 દિવસ માટે 70 ગ્રામ મધનો આગ્રહ કરવામાં આવ્યો, જેના પરિણામે ચકાસતા કુલ કોલેસ્ટેરોલ 3% ઘટાડો નોંધાયો હતો। જર્નલ ઓફ મેડિસિન એન્ડ ફૂડમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં મધના રેગ્યુલર સેવનથી કોલેસ્ટેરોલમાં 8%નો ઘટાડો જોવા મળ્યો છે। નંબર 7, ડાયરિયાથી બચાવે। જો કોઈને ડાયરિયા થયો હોય તો તેમને આ મિશ્રણ ખવડાવો। આથી પાચનતંત્ર ઠીક થઈ જશે અને પેટનું સંક્રમણ મટી જશે। નંબર 8, તરત એનર્જી આપે। દરરોજ મધ અને ગરમ પાણીનું સેવન કરવાથી આપને સ્ફૂર્તિ મળે છે, જેથી આપ દિવસભર પોતાની જાતને તરોતાજા અને ફિટ અનુભવો છો। નંબર 9, તમારા હૃદયને મજબૂત બનાવે છે। સંશોધન સૂચવે છે કે મધ ખાવાથી તમે તમારા ધમનીઓને સાંકડી થવાથી અટકાવી શકો છો। ધમનીની સમસ્યાઓની સંભાવના પર ધ્યાન દઈએ તો તેનાથી કાર્ડિયાક નિષ્ફળતા, માથાનો દુખાવો અને યાદશક્તિ સંબંધિત નુકસાન પણ થઈ શકે છે। મધ ખાવાથી આ બધી સમસ્યાઓ દૂર થાય છે। નંબર 10, સારી નીંદર લેવામાં મદદ કરે છે। મિત્રો, તમે નાના બાળક જેમ ઊંઘવા ઈચ્છો છો તો મધને સૂતા પહેલાં રેગ્યુલર સેવન કરો, જેના લીધે તમારા ઇન્સ્યુલિનનું પ્રમાણ સહેજ વધવામાં મદદ કરે છે અને મગજમાં ટ્રિપ્ટોફેનને પરવાનગી આપે છે, જે આપણે સારી ઊંઘ લેવામાં મદદ કરે છે। નંબર 11, યાદશક્તિમાં સુધારો કરે।
મિત્રો, રોયટર્સ હેલ્થ નામની એક સંસ્થાએ એક અભ્યાસ હાથ ધર્યો હતો જે મધના રેગ્યુલર સેવનને સારી યાદશક્તિ સાથે જોડવા માંગતા હતા. આ અભ્યાસમાં 102 તંદુરસ્ત સ્ત્રીઓને રેગ્યુલર 20 ગ્રામ મધનું સેવન કરવાનું કહેવામાં આવ્યું. તેઓ 4 મહિના માટે રેગ્યુલર સેવન પછી મધના કારણે મહિલાઓને એક વધારાના શબ્દ યાદ રાખવામાં મદદ મળતી હતી, જે પહેલાં કરવામાં આવેલા મેમરી ટેસ્ટ દરમિયાન યાદ રાખવા માટે 15 શબ્દો આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફરી કરતાં એક શબ્દ વધુ યાદ રાખી શકી હતી. મધ મગજમાં કેલ્શિયમ સહેલાઈથી પહોંચાડવામાં મદદ કરે છે, જેના કારણે આ ફાયદો થાય છે. નંબર 12, તમારા નર્વસ સિસ્ટમને આરામ આપે છે. મિત્રો, શરીરમાં ચેતાકોષોને યોગ્ય રીતે કામ કરવા માટે ગ્લુકોઝની જરૂર છે. મધની અંદર રહેલું ગ્લુકોઝ લોહીમાં સરળતાથી શોષાય છે, જે અમુક મનોવૈજ્ઞાનિક ડિસઓર્ડરને દૂર રાખે છે. તેમ છતાં જો તમે મનોવૈજ્ઞાનિક વિકૃતિઓથી પીડાઓ છો તો અમે સલાહ આપીએ છીએ કે તમે મધ લેવાને બદલે આરોગ્ય ડૉક્ટર સાથે વાત કરો. તમે વૈકલ્પિક વસ્તુ તરીકે મધ લેવા વિશે પણ પૂછપરછ કરી શકો છો. નંબર 13, હેડકીમાં ફાયદો કરે. આદુનો રસ અને મધ સમાન માત્રામાં લઈને ચાટવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે અને હેડકીઓ બંધ થાય છે. નંબર 14, ઉધરસમાં ઉપયોગી. એક લીંબુ પાણીમાં ઉકાળીને પછી કાઢીને કાચના ગ્લાસમાં નીચોવવું. તેમાં 30 ml ગ્લિસરીન અને 90 ml મધ ભેળવીને સારી રીતે મિક્સ કરવું. તેની 1 ચમચી 4 વખત લેવાથી ખાંસી બંધ થઈ જશે. નંબર 15, આદા શીશીમાં ફાયદો. મિત્રો, જો માથાનો દુખાવો સૂર્યોદય વખતે શરૂ થાય અને જેમ જેમ સૂર્ય ઢળવા લાગે તેમ તેમ માથાનો દુખાવો બંધ થઈ જાય તો તેને આદા શીશીનો દુખાવો કહેવામાં આવે છે. આવા આદા શીશીના દુખાવામાં જે બાજુ માથામાં દુખાવો થઈ રહ્યો છે તેનાથી વિપરીત દિશાવાળું બીજા નાકની નથમાં 1 ટીપું મધ નાખી દો. દુખાવામાં તમને આરામ મળશે. તો મિત્રો, આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક્સ અને કોમેન્ટ્સ કરીને ચોક્કસ જણાવશો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં અવશ્ય શેર કરજો. જો તમે કોઈ ચોક્કસ વિષય ઉપર વિડીયો જોવા માંગતા હો તો કોમેન્ટમાં લખજો. હું તે વિષય ઉપર વિડીયો બનાવવા માટે પ્રયત્ન કરીશ. થેન્ક યુ.